હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે પરમ્યુટેશનનું જે સૂત્ર હતું તેના પરના ક્વેશ્ચન જોયા હતા. આ વિડીયો લેક્ચરમાં પરમ્યુટેશન એટલે કે ગોઠવણીનો ઉપયોગ કરીને આપણે ડિજિટ પ્રોબ્લેમ સોલ્વ કરીશું. કેટલી સંખ્યાઓ છે તેના પરના. ઓકે, ડિજિટ પ્રોબ્લેમ. સૌ પ્રથમ આપણે સંખ્યાઓ 99 થી 1000 વચ્ચે કેટલી ને આ બધા પ્રશ્નો એનસીઆરટીમાં કર્યા હતા તે જ ટાઈપના પ્રશ્ન છે. હવે આ પ્રકારના જો કે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશનમાં મોસ્ટ ઓફ 1 થી 2 જ સૂત્ર છે, બાકી આખું લોજિક ઉપર છે. ખ્યાલ આવે, તમારે વિચારવું જ પડે આની અંદર, અને મેક્સિમમ જેટલા ક્વેશ્ચન સોલ્વ કરશો એટલા વિચાર વધારે આવશે. ચલો, પહેલો પ્રશ્ન સિમ્પલ પ્રશ્નથી શરૂઆત કરીએ. 4 અંકની કુલ કેટલી સંખ્યા મળે? અથવા આ જ સવાલ આ રીતે પણ પૂછે, 999 અને 10,000 વચ્ચે કેટલી સંખ્યા છે? કેટલી સંખ્યા છે? ઓકે, હવે આમાં પણ તમને બે પ્રકારના સવાલ પૂછી શકે કે પુનરાવર્તન સહિત. હવે પુનરાવર્તન સહિત એટલે શું? તો કે એની અંદર આવી સંખ્યાઓ ગણી લેવાની, આ ટાઈપની શક્યતા ગણી લેવાની. આમાં બે પુનરાવર્તન થાય છે, અને પુનરાવર્તન વગરમાં આ સંખ્યાનો સમાવેશ નહીં થાય. કોઈ પણ સંખ્યા ગણવા માટે હું જે બોક્સ બનાવીશ, તમારે મગજમાં એટલું જ રાખવાનું, દરેક બોક્સની શક્યતા 10. પછી નિયમ પ્રમાણે 10માંથી ઘટતી જશે. રકમમાં નિયમ હશે અને લોજિક પ્રમાણે નિયમ હશે. એ નિયમ આપણે વિચારવાના. જેમ કે પુનરાવર્તન સહિત હોય તો દરેકની 10 જ હોય. પુનરાવર્તન વગર હોય તો એક ખાનાની 10 હોય તો બીજાની 9 થઈ જાય. એ આપણે જેમ ક્વેશ્ચન કરતા જશું તેમ ખ્યાલ આવતો જશે. પહેલી વસ્તુ તો 999 અને 10,000 વચ્ચે જે બધી સંખ્યા આવે એ 4 અંકની જ આવે. ઓકે, તો 4 અંક માટે આ રીતે આમ બોક્સ બનાવો. જો આમાં ગણતરી કે લખાણનું કોઈ મહત્ત્વ નથી, લોજિક જ છે. તમને લખતા આવડવું જોઈએ. લખો તમારી રીતે તો પણ ચાલશે, પણ તમને ખબર પડી જાય કે સર આની શક્યતા કેમ જ 9 લીધી. ઓકે, આ એકમ એટલે યુનિટ, દશક એટલે 10, 100 અને આ 1000. ઓકે, એકમ, દશક, 100, 1000નું સ્થાન. હવે સૌ પ્રથમ મેં શું કીધું? દરેક ખાનાની શક્યતા 10. દરેક ખાનાની શક્યતા 10. અહીંયા તમે કઈ કઈ સંખ્યા મૂકી શકો? કઈ 10 શક્યતા? 0, 1, 2, 3, 4, 5, 6, 9. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ઓકે, તો આ ખાનાની શક્યતા અહીંયા 9 જ થશે, કારણ આ સ્થાનમાં શૂન્ય નહીં આવે. શૂન્ય ન લેવાય, કારણ કે જો પ્રથમ સ્થાનમાં તમે શૂન્ય મૂકી દેશો તો આ સંખ્યાઓ, આ જે સંખ્યા બનશે તે 3 અંકની બની જશે. મગજમાં રાખજો. એટલે પ્રથમ સ્થાનમાં ક્યારેય શૂન્ય નહીં આવે. જો કોડ બનાવવાનો કીધો હોય તો વાત અલગ છે. તમને લોક બનાવવાનો કે કોડ બનાવવાનો, ફોનનો કોડ કે કોઈ પણ તાળાનો કોડ, તો પહેલા સ્થાનમાં 0 આવી શકે. પણ સંખ્યાની વાત કરે અને અંકો આપી દઈએ તો અહીંયા 0 નહીં આવે પ્રથમ સ્થાનમાં. ઓકે, તો હવે અહીંયા 1 મુકાય, 2 મુકાય, 3 મુકાય, 4 મુકાય, 5 મુકાય, 6, 7, 8, 9. આ 9 સંખ્યા અહીંયા મૂકી શકો. એટલે આ સ્થાનની શક્યતા 9. ઓકે, ટોટલ 10 હતી, 0 નહીં આવે. ચલો, આ સ્થાનની શક્યતા 10. કોઈ રેસ્ટિકેશન નથી, બધું મુકાય. ખ્યાલ આવે? અહીંયા કોઈ રેસ્ટિકેશન નથી. પુનરાવર્તન સહિત કીધું છે. જો પુનરાવર્તન વગર કીધું હોત તો એક ખાનું ભરાઈ જાય તો એક શક્યતા ઘટાડી દેવાની. પુનરાવર્તન વગરમાં આની પહેલાં 10 હશે, પણ આ ખાનું ભરાઈ ગયેલું હશે તો આની 9 થઈ જશે. એ આપણે જોશું. ચલો, આ ખાનામાં પણ કોઈ રેસ્ટિકેશન નહીં, એટલે આની પણ 10. કોઈ પણ સંખ્યા મૂકી શકો, આની પણ 10. ઓકે, તો ટોટલ સંખ્યા થશે 9 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, એટલે ટોટલ થશે 9000.
ઓકે, આ પેટર્ન જ છે, સંખ્યાની એક પ્રકારની પેટર્ન જ છે. કેવી પેટર્ન છે સમજો કે તમે વિચારો 2 અંકની સંખ્યા ગણજો, 90 હશે. 1 અંકની 9, 1 થી 9, 0 નહીં લેવાનું પ્રાકૃતિક માટે. 1 અંકની 9, 2 અંકની 90, 3 અંકની 900, 4 અંકની 9000. આ જ રીતે છે. ચલો આમાં જ બીજી વસ્તુ, આ જ ક્વેશ્ચનની અંદર પુનરાવર્તન વગર ઓકે, આ જ ક્વેશ્ચનની અંદર આપણે પુનરાવર્તન વગર વાત કરીએ, એટલે પુનરાવર્તન નહીં થવા દેવાનું. ચલો ખાના તો સ્થાન જ ખાના જે છે એના સ્થાન તો અહીંયા 4 જ રહેશે, 1, 2, 3 અને 4. ઓકે, એકમ એટલે યુનિટ, દશક એટલે 10, 100 એટલે 100 અને 1000 એટલે અહીંયા TH વડે દર્શાવું છું. ચલો આની શક્યતા 9, કારણ બોલો, 0 અહીંયા નહીં આવે, ટોટલ શક્યતા 10 હોય. હવે આની ટોટલ શક્યતા 10, હજી સુધી તો 10 જ છે. ખાના પર હાથ મૂકો ત્યારે ટોટલ શક્યતા 10 જ વિચારવાની. આની કેટલી ટોટલ? 10 જ તે. પણ અહીંયા પુનરાવર્તન વગર છે. આગળ કેટલા ખાના ભરાઈ ગયા? 1. અહીંયા લખ્યા કેટલા એ નહીં જોવાનું, ખાના કેટલા ભરાણા? 1 જ. તો આની શક્યતા 10 હતી અને પુનરાવર્તન વગર છે, તો આની થઈ જશે 9. જોજો 9માંથી નથી ઘટાડવાનું, તમારે જે વિચારવાનું એ 10માંથી જ વિચારવાનું. કઈ રીતે જુઓ, તમે અહીંયા 1 મૂક્યા છે, 1, તો અહીંયા 1 ન મૂકી શકો, તો કઈ સંખ્યા મૂકી શકો? તો અહીંયા 0 મૂકી શકો, હા. પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9 સુધી મૂકી શકો. પછી અહીંયા તમે 2 મૂક્યા છે, તો અહીંયા 2 ન મૂકી શકો, 2 સિવાયની 9 સંખ્યા મૂકી શકો. તો આની શક્યતા એટલા માટે થશે 9. ઓકે, ખ્યાલ આવ્યો? તમારે આમ નહીં વિચારવાનું કે આની 9 છે તો આની 8, આમ નહીં વિચારવાનું. તમારે શું વિચારવાનું કે દરેક ખાનાની શક્યતા 10 જ હોય. રેડી? અહીંયા 10 કેમ લખી છે? પુનરાવર્તન સહિત હતું એટલે. આની શક્યતા પણ 10 જ છે, પણ પુનરાવર્તન વગર છે, એટલે આ ખાનામાં જે સંખ્યા મૂકો તે આમાં નહીં મૂકવાની. તો આની 10માંથી ઘટી જાય અને કેટલી થઈ જાય? 9 થઈ જાય. આ ખાનાની શક્યતા 10 જ છે. કેટલી છે? 10 જ છે. પણ હવે આગળ કેટલા ખાના ભરાઈ ગયા? પુનરાવર્તન વગર હોય ત્યારે આગળ જે ખાના ભરાઈ ગણવાના. તો અહીંયા મૂકો તે પણ અહીંયા ન મુકાય, અહીંયા મૂકો તે પણ અહીંયા ન મુકાય. સમજો અહીંયા 1 મૂક્યા છે અને અહીંયા 2 મૂક્યા છે, તો અહીંયા 1 મૂકો તો જો 1 રિપીટ થઈ ગયા, અહીંયા 2 મૂકો તો 2 રિપીટ થઈ ગયા. તો વિચારો કે આ ખાનાની ટોટલ શક્યતા કેટલી હતી? આ ખાનાની ટોટલ શક્યતા કેટલી હતી? આ ખાનાની 10 હતી. તો હવે આ ખાનું પણ ન લેવાય ને આ ખાનું પણ ન લેવાય, 2 સંખ્યા ન લેવાય. તો આની થઈ જશે 8. ઓકે, આ ખાનાની ટોટલ શક્યતા 10. હવે અહીંયા મૂકો એ નહીં લેવાની, અહીંયાથી નહીં લેવાની, અહીંયાથી નહીં લેવાની, તો 3 ઘટી જશે 10માંથી ને 7. આમ વિચારવાનું. તો અહીંયા 9 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7, ઓકે, 81 ગુણ્યા 8 એટલે 648 ગુણ્યા 7, 648 ગુણ્યા 7, 8 સત્તા 56, 7 ચોક 28, 28 ને 5 33, 3, 6 સત્તા 42, 42 ને 3 45. તો આ આન્સર આવશે 45 36. 45 36. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. ચેક કરી જોજો, છતાંય ગુણાકાર તમે તમારી રીતે 81 ગુણ્યા 8, ઓકે, એટલે 81 ગુણ્યા 8 એટલે અહીંયા થશે 648 જ થશે, ગુણ્યા 7 એટલે 6, 8 સત્તા 56 વધી 5, 28 ને 5 33, 3 42 ને 3 45, 45 36. ઓકે, છતાંય ચેક કરી લેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 2. ઓકે, 4 અંકની 2 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી? અથવા આમ પણ પૂછે, 4 અંકની 2 વડે વિભાજ્ય
સંખ્યા કેટલી? ઓકે, ચલો. અથવા આને આમ પણ પૂછે, 4 અંકની યુગ્મ સંખ્યા કેટલી? યુગ્મ સંખ્યા કેટલી? યુગ્મ સંખ્યા હોય તે 2 વડે વિભાજ્ય હોય જ તે. ઓકે, હવે આમાં પણ 2 ભાગ પડશે. રકમમાં તમને કહેશે જ તે પુનરાવર્તન સહિત ને પુનરાવર્તન વગર જ તે, પણ આપણે અહીંયા ભાગ પાડીને લખીએ છીએ. પહેલાં આપણે પુનરાવર્તન સહિત ગણીએ. પુનરાવર્તન સહિત. ઓકે, તો અહીંયા 2 વડે વિભાજ્ય સંખ્યા બનાવવા માટે 2 વડે વિભાજ્ય સંખ્યા બનાવવા 2 વડે વિભાજ્ય સંખ્યા માટે એકમના સ્થાનની પસંદગી 0, 2, 4, 6 અને 8 વડે થાય. આ વસ્તુ યાદ રાખજો. અંતિમ અંક યુગ્મ તો આખી સંખ્યા યુગ્મ. ચલો, સ્થાન બનાવો. અહીંયા સ્થાન બનાવો તમે, તો અહીંયા 4 અંકની જ કીધી છે. 1, 2, 3 અને 4. તો અહીંયા આવશે એકમ, દશક, 100 અને 1000. ચલો, આની પસંદગી કેટલી રીતે? 9 રીતે. અહીંયા 0 તો અહીંયા પણ ન મુકાય. આ 1000નું સ્થાન છે, કારણ કે ત્યાં 0 મૂકી દો 3 અંકની સંખ્યા બની જાય, ને આપણે બનાવવાની છે 4 અંકની. તો અહીંયા 0 સિવાયની સંખ્યા મૂકી શકાય. જોજો, પુનરાવર્તન સહિત છે એટલે ખાનું ભરાઈ જાય એ શક્યતા બાદ કરવાની નથી. ચલો, આ ખાનાની શક્યતા ટોટલ તો 10 જ. ટોટલ 10 જ છે. આ દરેક ખાનાની શક્યતા ટોટલ 10 જ હોય, પણ નિયમ પ્રમાણે ઘટાડતી જવાની. આની કેમ 1 ઘટાડી? કારણ કે ત્યાં 0 મૂકો તો 3 અંકની બની જાય. આની 10 જ છે, પણ અહીંયા કેવી સંખ્યા બનાવવાનું કીધું છે તમને? યુગ્મ સંખ્યા બનાવવાનું કીધું છે. યુગ્મ સંખ્યા માટે છેલ્લે કંઈ 3 ન આવે, 5 ન આવે, 1 ન આવે, 7 ન આવે, 9 ન આવે. તો અહીંયા તમે જે સંખ્યા મૂકી શકો, કઈ મૂકી શકો? 0, 2, 4, 6 અને 8. આમાંથી કોઈ એક હોય, બધી એક હારે ન હોય એક જગ્યાએ. તો આની શક્યતા ટોટલ કેટલી થાય? 5. આની શક્યતા ટોટલ થશે 5. ચલો, આની શક્યતા ટોટલ 10. ઘટાડવાની નથી. આ 2 ખાના ભલે ભરાઈ ગયા, તો આની 10 ને 10 - 2 કરીને 8 નથી લખવાની, કારણ પુનરાવર્તન સહિત છે. સહિતમાં આગળના ખાના ભરાઈ જાય એની યાર કાંઈ લાગે વળગે નહીં, પણ વગરમાં આગળ કેટલા સ્થાન ભરાયેલા છે એ જોવું પડે, અને કયું સ્થાન છે એ જોવું પડે. સહિતમાં તો ખાલી સ્થાન જ જોવું પડે. ચલો, આની પણ શક્યતા 10. તો 9 × 10 × 10 × 5. ઓકે, તો 9 × 5 = 45 × 100 = 4500. ભાઈ આમ પણ ખબર પડે. 4 અંકની ટોટલ સંખ્યા કેટલી? 9000. 4 અંકની ટોટલ સંખ્યા 9000. તો 9000માં અડધી યુગ્મ હોય અને અડધી અયુગ્મ હોય. 9000માં અડધી સંખ્યા યુગ્મ હોય અને અડધી સંખ્યા અયુગ્મ હોય. તો 9000ના અડધા એટલે કેટલા થાય? 4500. 4500 સંખ્યા યુગ્મ હોય, અને યુગ્મ સંખ્યા કેટલા વડે વિભાજ્ય હોય? 2 વડે વિભાજ્ય હોય. ચલો, બીજો સવાલ આની અંદર આપણે વાત કરીએ પુનરાવર્તન વગર. આ અગત્યનું છે, જોજો. પુનરાવર્તન વગર એનું કારણ. ચલો, પુનરાવર્તન વગર લોજિક તો ખબર પડી ગઈ છે કે છેલ્લું સ્થાન કેટલી રીતે ભરાય. પુનરાવર્તન વગર વાત કરીએ આપણે. એકમ, દશક, 100 અને 1000. ચલો, આ સ્થાન તો ભરી જ દો ભાઈ 9 રીતે. 0 નહીં લેવાનો અહીંયા. ખબર પડે ને હવે તો? દરેક સ્થાનની શક્યતા અત્યારે પણ 10 જ છે, પણ પુનરાવર્તન વગર છે એટલે આગળ કેટલા સ્થાન ભરાણા તે જોવાનું, અને સ્થાન પોતે કયું છે એ પણ જોવાનું. જ્યારે પુનરાવર્તન સહિતમાં સ્થાન જ જોવાનું, આગળ કેટલા ભરાણા એ જોવાનું નથી. ચલો, આની શક્યતા કેટલી? આની શક્યતા કેટલી? 5. ઓકે, આની શક્યતા 5. ખ્યાલ આવ્યો? કઈ 0,
2 4 6 8. ચલો આની શક્યતા 10, ટોટલ શક્યતા 10, ટોટલ 10 જ. પણ અહીંયા પુનરાવર્તન વગર છે, આગળ જેટલા સ્થાન ભરાઈ ગયા હોય એટલી શક્યતા બાદ કરી દેવાની. તો 2 સ્થાન ભરાણા છે, 10માંથી 2 બાદ કરો તો 8, અને આની શક્યતા કેટલી? 7. 10 ટોટલ તો 10 જ, પણ આગળ 3 સ્થાન ભરાણા છે તે બાદ કરી દેવાની. તો આનો જવાબ આવે 9 × 8 × 7 × 5. તમે ગુણાકાર કરીને લખીને વહી આવો ને જવાબ ખોટો છે. આ જવાબ તમારો ખોટો પડે, આ ગણતરી જ તમારી ખોટી પડે. જોજો છેલ્લે સુધી બધું આમાં વિચારવાનું. હવે સમજાવું કે આ જવાબ શું કામ તમારો ખોટો પડે. પછી આપણે સાચી રીત જોઈએ. કારણ તો સમજો કે અહીંયા તમે છેલ્લા સ્થાને 0 મૂકો છો, છેલ્લા સ્થાને 1 મૂકો છો, છેલ્લા સ્થાને અહીંયા 1 મૂકો છો અથવા 0 મૂકો છો. ચલો ને, છેલ્લા સ્થાને કેટલું મૂકી શકાય? 0 2 4 6 8. ઓકે, તો અહીંયા 0 મૂકો તો અહીંયા તમે શું મૂકી શકો? 1 મૂકી શકો, 2 મૂકી શકો, 3 મૂકી શકો, 4 મૂકી શકો, 9 મૂકી શકો. પણ જો અહીંયા તમે 2 મૂક્યા છે તો અહીંયા તમે 0 ન મૂકી શકો અને 2 ન મૂકી શકો. સમજો, અહીંયા તમે 0 મૂક્યું છે તો આની શક્યતા 9 બરાબર. કઈ 9? 1 થી 9, 9 મુકાય. પણ અહીંયા તમે 2 મૂક્યા છે તો અહીંયા તમે આની શક્યતા કેટલી થાય? અહીંયા 2 હોય તો આની શક્યતા કેટલી થાય? તો આની શક્યતા 9 ન થાય, 8 જ થાય. કેમ? એક 0 તો નીકળી ગયો. હવે 2 પણ અહીંયા ન મૂકી શકો. જો 2 મૂકવા જાઓ, જુઓ રિપીટ થઈ ગયા. દેખાય? એટલે જ્યારે પુનરાવર્તન વગર હોય અને છેલ્લે 0 આવતો હોય એ શક્યતા અલગ કરવાની. યાદ રાખજો, સમજો. જો હવે હું 2 ભાગ કરું છું 2 વસ્તુઓના, કે આ જે ગણતરી છે એ તમે ખોટી કરેલી છે. હવે સાચી ગણતરી માટે 2 ભાગ કરવા પડશે. ક્યારે આવા 2 ભાગ કરવાના? છેલ્લે 0 હોય અને શું હોય? પુનરાવર્તન વગર હોય. ત્યારે આગળના સ્થાનની શક્યતા ઘટી જાય. જુઓ, સમજાવું. જુઓ, ધારો કે છેલ્લે 0 છે, આ સ્થાનમાં ફિક્સ કોણ છે? 0 છે. 0 છેલ્લે 0 વાળી શક્યતા અલગ કરવાની પુનરાવર્તન વગર હોય ને ત્યારે. જો છેલ્લે 0 આવતો હોય તો, બાકી અલગ કરવાની જરૂર નથી. છેલ્લે 0 છે તો આ સ્થાનની શક્યતા 1 થઈ, આ સ્થાનની શક્યતા 1. તો પહેલા સ્થાનની શક્યતા કેટલી થાય? અહીંયા 1 મુકાય, હા મુકાય. 1 મૂકી શકો, 2 મૂકી શકો, 3 મૂકી શકો, 4 5 6 9 મૂકી શકો. એટલે આની શક્યતા આ 9 અહીંયા બરોબર છે. પણ ક્યારે? છેલ્લે 0 હોય તો. ચલો, હવે આ 2 સ્થાન ભરાઈ ગયા, પહેલું અને છેલ્લું આ 2 સ્થાન ભરાઈ ગયા. આની શક્યતા કેટલી? 10. 10માંથી 2 સ્થાન ભરાયેલા છે એટલે 2 ઘટાડી દીધા, 8. આની શક્યતા કેટલી? 10. 10માંથી 3 સ્થાન ભરાયેલા છે એટલે આપણે 3 ઘટાડી દો એટલે 7. પણ હવે જો છેલ્લે 2 4 6 અથવા 8 હોય તો આ સ્થાનની શક્યતા ઘટી જાય. 5 નંબર માટે આની 9 ન રહે. તમે અહીંયા શું લખ્યું હતું? અહીંયા 5 લખ્યા હતા ને અહીંયા 9 લખ્યા હતા. આનો અર્થ શું થાય? 5 માટે એની શક્યતા 9 નહોતી થતી. ખાલી કોના માટે 9 થતી હતી? 0 માટે 9 થતી હતી. અહીંયા થઈ જશે, અહીંયા પુનરાવર્તન ચાલે છે એટલે. ખ્યાલ આવ્યો? જ્યારે આની હવે જો બાકીના જો નંબર હોય, ધારો કે અહીંયા 2 છે, અહીંયા કોણ છે? 2 છે. તો અહીંયા 2 ન મુકાય અને 0 ન મુકાય. તો પ્રશ્ન એ થાય, 0 શું કામ ન મુકાય? તો કે 0 મૂકો તો 3 અંકની બની જાય. 2 શું કામ ન મુકાય? કારણ કે 2 મેં ક્યાં મૂક્યા છે? પાછળ મૂક્યા છે. હવે તમને એમ થાય સર 4 ન મુકાય, 6 ન મુકાય, 8 ન મુકાય, તો આની તો 5 થવી જોઈએ ને. એવું નહીં વિચારવાનું. અહીંયા કોઈ એક સમયે એક જ હોય, કોઈ એક સમયે એક જ સંખ્યા હોય. કાં તો 2 હોય, કાં તો 4 હોય, કાં તો 6 હોય, કાં તો 8 હોય. ધારો કે અહીંયા 2 છે, ધારો કે અહીંયા 2 છે, તો અહીંયા કોણ કોણ ન મુકાય? 0 ને 2 ન મુકાય. ધારો કે અહીંયા 4 છે તો અહીંયા 0 ને 4 ન મુકાય. અહીંયા 6 છે તો અહીંયા 0 ને 6 ન મુકાય. અહીંયા 8 છે તો અહીંયા 0 ને 8 ન મુકાય. તો આની શક્યતા થાય 8. મગજ ચાલે છે?
ચલો આની શક્યતા ટોટલ કેટલી 10. કેટલા સ્થાન ભરાણા 2, તો આની 8. ઓકે, અને આની શક્યતા 7. ટોટલ 10, 3 સ્થાન ભરાણા. ઓકે, તો તમારો જવાબ આવશે અહીંયા 9 × 8 × 7 × 1 પ્લસ 8 × 8 × 7 × 4. જે સાદુરૂપ આવે તમે આપી દેજો. હાસ્યામાં નોંધ કરીને લખો કે જો એકમના સ્થાન પર શૂન્ય હોય, શૂન્ય આવતો હોય અને પુનરાવર્તન વગર ગણતરી હોય તો તે શક્યતામાં 2 ભાગ કરવાના. શૂન્યવાળી શક્યતા અલગ જ કરી નાખવાની. શું કામ? શૂન્ય માટે આ સ્થાનની શક્યતા 9 થાય, જ્યારે બીજી સંખ્યાઓ માટે આ સ્થાનની શક્યતા 8 જ થાય. ઓકે, અને એક સવાલ તમે કરજો. સવાલ લખો આમાં તે 4 અંકની 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી? એમાં પણ 2 વસ્તુ ગણવાની. પુનરાવર્તન સહિત. પુનરાવર્તન સહિતમાં આ શક્યતા અલગ કરવાની જરૂર નથી. પુનરાવર્તન સહિત. ઓકે, અને બીજું પુનરાવર્તન વગર. આ પ્રશ્ન તમે કરો, કોપી કરો. જો સમજતા હોય ત્યારે તમને મેક્સિમમ ક્વેશ્ચન થવા જોઈએ, તો જ આ વસ્તુ મગજમાં બેસશે. એટલી બધી અઘરી પણ નથી અને ગોખણપટ્ટીવાળી નથી બિલકુલ. પણ આ જો સમજાઈ જશે તો તમારું મગજ ખોલી દેશે એકદમ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો 3 અંકની નીચે મુજબની સંખ્યાની ગણતરી કરો. ચલો આ પણ સવાલ એક જોઈ લઈએ. 3 અંકની નીચે મુજબની કેટલી સંખ્યા મળે? કેટલી સંખ્યા મળે? ઓકે, અને આપણે લખી દઈએ અહીંયા પુનરાવર્તન સહિત ગણી લઈ. ભાઈ આપણે શું પ્રોબ્લેમ છે? 3 અંકની નીચે મુજબની કેટલી સંખ્યા મળે આપણે પુનરાવર્તન સહિત ગણી લઈ, આપણે કોઈ વાંધો નથી. ચલો એમાં પહેલો સવાલ, 2 કોઈ એક સ્થાન પર હોય, કોઈ એક સ્થાન પર હોય એટલે 2 એકવાર આવે. 3 અંકની સંખ્યા બનાવવાની કે જેમાં બગડો તો હોવો જ જોઈએ. એટલે 132 ચાલે, પછી 122 ન ચાલે. કોઈ એક જ સ્થાન પર હોય. 2 એકવાર આવવા જોઈએ, 2 વાર ન આવવા જોઈએ. પછી 121 ચાલે પાછા, અને 212 ચાલે, સોરી 213 ચાલે. ખ્યાલ આવે? 2 એક સ્થાન પર આવવા જોઈએ. તો ચલો 2 એક સ્થાન પર આવવા જોઈએ. આપણે એના માટે ગણતરી કરીએ. તો કઈ રીતે ગણતરી કરશો? 2 તો હોવા જ જોઈએ. કેટલા અંકની બનાવવાની છે? 3 અંકની. ઓકે, તો તમે આ રીતે આમ વિચારી શકો. પહેલાં તો તમારે એ વિચારવાનું કે તમારી પાસે સ્થાન કેટલા છે. એકમ, દશક, સો
એકમ દશક સો, એકમ દશક સો. ઓકે, તો 2 કાં તો અહીંયા હોય, એકમના સ્થાન પર હોય, અથવા દશકના સ્થાન પર હોય, અથવા સોના સ્થાન પર હોય. જો એક બોક્સ બનાવીને તમને એમ થાય સર એક બોક્સ બનાવીને ન કરી શકી, હવે એવી કંજુસાઈ નહીં કરવાની. જે શક્યતાઓ આવે એ આપણે વિચારવી જ પડે. એક બોક્સમાં તમે એટલી સરળતાથી ન વિચારી શકો. શરૂઆતમાં ધીમે ધીમે આપણે શક્યતાઓ વિચારવાની બધી. ઓકે, તો 2 એક સ્થાન પર આવવા જોઈએ એટલે એકમના સ્થાન પર આવે. એટલે આ બધી શક્યતા, આની શક્યતા કેટલી? 2 નહીં, એક જ શક્યતા, એક જ, પણ એ શક્યતા 2, એમ 2 ત્યાં હોય એમ. આની શક્યતા પણ 1, આની શક્યતા પણ 1. ઓકે, દરેક સ્થાનની શક્યતા 10 જ હોય. આ વસ્તુ મગજમાંથી કાઢવાનું નહીં. હવે એ જેમ કહે એમ ઘટાડવાનું, એમાં વધારવાની નહીં. શક્યતા 11 12 નહીં કરવાની, એમાં ઘટાડવાની. એ લોકો કહે એમ, આપણે કંઈ એમ ન હાલે. તો આ લોકોએ શું કીધું? 2 કોઈ એક સ્થાન પર હોય. તો આપણે એવું વિચારી શકીએ 2 કાં તો એકમના સ્થાન પર હોય, કાં તો દશકના સ્થાન પર હોય, કાં તો સોના સ્થાન પર હોય. એટલે એ સ્થાનની શક્યતા 9 નીકળી ગઈ, એક જ રહી. 10માંથી 9 નીકળી ગઈ અને એક જ રહી, કઈ? 2. હજી આપણી પાસે બીજા 2 સ્થાન છે મોટી શક્યતા લખવા માટે. ચલો, આ પહેલાં આની ગણતરી કરી લઈ. બોલો, આ પહેલા સ્થાનની શક્યતા. હવે પહેલા સ્થાનની શક્યતા 10 છે. પહેલા સ્થાનની શક્યતા ટોટલ કેટલી છે? 10. હવે 10માંથી તમને મગજમાં પહેલું એવું તો આવી જ જવું જોઈએ કે 10માંથી 0 તો અહીંયા મુકાય જ નહીં. અહીંયા 0 તો ન જ મુકાય પહેલા સ્થાનમાં. પહેલા સ્થાનમાં 0 તો મુકાય જ નહીં. કેમ 0 ન મુકાય? અહીંયા 0 મૂકો તો આ 2 અંકની સંખ્યા બની જાય. ખબર પડે? આ 0 12 એ 3 અંકની શક્યતા, 3 અંકની સંખ્યા નથી, 2 અંકની સંખ્યા છે. ખ્યાલ આવે? એટલે પ્રથમ સ્થાન પર ક્યારેય 0 નહીં આવે. તો ટોટલ 10 હતી. 10માંથી કેટલી ઘટી ગઈ? 1, એટલે 9 થઈ ગઈ. પણ હજી થોડુંક વિચારવાનું. ત્યાં તમે 2 પણ ના મૂકી શકો. સર હવે તમને 2થી શું વાંધો છે? હે, 2થી પ્રોબ્લેમ મને કાંઈ નથી, પણ અહીંયા તમે 2 મૂકો તો 2 જુઓ કેટલી વાર થઈ જાય. છેલ્લે તો ફિક્સ 2 પડ્યો જ છે. તો અહીંયા 2 વાર થઈ જાય. ને આ લોકો જો શું કહે છે કે 2 કોઈ એક સ્થાન પર જ આવવો જોઈએ, બધા સ્થાન ઉપર ન હાલે. ઓકે, તો આની અહીંયા 0 નહીં મુકાય અને 2 પણ નહીં મુકાય. તો આની શક્યતા થશે કેટલી? થશે 8. ટોટલ કેટલી? ટોટલ જ મગજમાં રાખવાનું, પણ જેમ કહે ને એમ માઇનસ કરતી જવાની. 0 વાળું તો કહે નહીં, આપણે માઇનસ કરવું પડશે. જોકે એ લોકોએ 0 વાળું કીધું જ છે. ક્યાં કીધું સર? 3 અંકની. 3 અંકની એટલે પહેલો 0 ન ચાલે. તો પહેલા સ્થાનની શક્યતા ટોટલ 10 હતી. 10માંથી 0 ન મુકાય, કારણ કે 0 મૂકો તો 2 અંકની બને, અને 2 પણ ન મુકાય. જો અહીંયા 2 મૂકી દો તો 2 વાર થઈ જાય ને એ લોકોની એક વાર જ જોતા છે. એટલે આની શક્યતા 8. આની તો એક જ છે, 2 એક ફિક્સ એમ. ચલો, વચ્ચેના સ્થાનની શક્યતા 10. મગજમાં પહેલાં 10 જ આવવા જોઈએ, 9 8 7 6 એવું ન આવવું જોઈએ. આની શક્યતા 10. ટોટલ કેટલી? 10 ટોટલ. હવે હું વિચારો અહીંયા 0 મૂકો, વાંધો છે કોઈને? કોઈને વાંધો નથી. પણ વાંધો ક્યાં આવે? અહીંયા 9 જ શક્યતા આવે. કારણ તમે વિચારો અહીંયા કોણ ન મુકાય? 2. ત્યાં 2 ન મુકાય. સર ત્યાં 2 શું કામ ન મુકાય? ત્યાં 2 મૂકો તો 2 વાર થઈ જાય ભાઈ. ખ્યાલ આવ્યો? ચલો બોલો, આની શક્યતા પહેલાં આની ગણો. 8. કેમ 8? 0 ન મુકાય અને 2 પણ ન મુકાય. 2 મૂકો તો 2 વાર થઈ જાય. આની શક્યતા 9. 9. કેમ 9? બધી સંખ્યા મુકાય. પહેલાં તો ટોટલ 10 જ હોય, પણ એક ખાલી કોણ ન મુકાય? અહીંયા 2 ન મુકાય ભાઈ. 2 મૂકો તો 2 વાર થઈ જાય. ઓકે, ચલો આની શક્યતા 9. કેમ 9? કઈ સંખ્યા ન મુકાય? 2 ન મુકાય. આની પણ 9. કઈ સંખ્યા ન મુકાય? પહેલાં તો 10 જ હતી, પણ 2 નહીં મૂકવાના એટલે 9 થઈ ગઈ. તો આ થશે 8 × 9
પ્લસ 8 ગુણ્યા 9 પ્લસ 9 ગુણ્યા 9 ઇન્ટુ 1 છે તે જોઈ લેજો તમે. તો 72 ને 81. ઓકે, કેટલા થશે? 72 ને 72 144. 144 ને 81 225 થશે. જોઈ લો, આ 12નો વર્ગ છે, 9નો વર્ગ 5 2. ઓકે, 225. ખ્યાલ આવ્યો? આવો સવાલ પણ પૂછી શકે. 2 સ્થાન પર આવે. 2 સ્થાન પર આવે. 2 સ્થાન પર આવે. ઓકે, 2 સ્થાન પર આવે તો 2 સ્થાન પર ફિક્સ જ આવવા જોઈએ. તો ક્યાં 2 સ્થાન પર આવી શકે વિચારો. ક્યાં 2 સ્થાન પર આવવા જોઈએ? 2. ચલો, અહીંયા આપણે એક કામ કરીએ. આ પ્રશ્નમાં 2 કોઈ એક સ્થાન પર આવે ને એના બદલે આપણે એમ લખી નાખીએ. ચલો ને, રહેવા દો ને, પછી ચેન્જ કરશું. એકમ દશક અને 100. એકમ, દશક અને 100. ઓકે, આપણે આ 2ની જગ્યાએ આ પ્રશ્ન આપણે એમ કરી નાખીએ 3 કોઈ એક સ્થાન પર આવે. આવો પ્રશ્ન પૂછે તમને તો આવડે કે ન આવડે? તો અહીંયા બધે 3 3 3 થઈ જશે. આ રીતે અહીંયા પણ 3 અહીંયા આવી શકે અથવા અહીંયા આવી શકે. પ્રશ્ન બદલું છું એનું કારણ કે મારે આના પછીનો પ્રશ્ન પણ સમજાય છે. 2ની જગ્યાએ 3. ઓકે, તો પહેલા સ્થાન પર અહીંયા 0 ને 3 નહીં આવે. અહીંયા 3 ન લેવાય. અહીંયા 3 ન લેવાય. અહીંયા પણ 3 ન લેવાય. અહીંયા પણ 3 ન લેવાય. અહીંયા પણ 3 ન લેવાય. ઓકે, આપણે આ રીતે પ્રશ્ન રાખીએ. અથવા ચલો અહીંયા બીજું 3 2 સ્થાન પર આવે. 3 અંકની સંખ્યા એવી બનાવવાની, તમને બે કોઈ એક સ્થાન પર પૂછે કે 3 કોઈ એક સ્થાન પર પૂછે, સરખી જ થાય. ચલો, 3 2 સ્થાન પર આવે. 3 2 સ્થાન પર આવે તો કાં તો અહીંયા હોય, એકમ અને દશકમાં હોય, કાં તો અહીંયા હોય અથવા તો અહીંયા હોય. આટલી શક્યતા થાય. એકમ દશક, દશક 100 અને એકમ 100. સોરી, અહીંયા એકમ દશક નહીં, 100 દશક. દશક એકમ અને 100 એકમ. 3 2 સ્થાન પર હોય. ચલો, આ સ્થાનની શક્યતા બોલો. ટોટલ કેટલી? આ સ્થાનની શક્યતા ટોટલ કેટલી? ટોટલ આ સ્થાનની શક્યતા ટોટલ બોલો જલ્દી. 10. પણ અહીંયા હું 9 જ લખીશ, કારણ 3 ન મુકાય. આપણે 3 કેટલા સ્થાન પર જોતા છે? 2 સ્થાન પર જોતા છે. 3 આપણે જોતા છે 2 સ્થાન પર. જો અહીંયા તમે ટોટલ 10 લખી દો તો તમે 3 મૂકી દીધા, 3 વાર થઈ જાય. આ સ્થાનની શક્યતા બોલો. આ સ્થાનની શક્યતા, આ સ્થાનની શક્યતા. અહીંયા તમે 0 ન મૂકી શકો અને 3 ન મૂકી શકો. 0 ન મુકાય અને 3 ન મુકાય. 0 મૂકો તો 2 અંકની થઈ જાય અને 3 મૂકો તો 3 વાર 3 થઈ જાય. તમારે 3 કેટલી વાર જોતા છે? 2 જ વાર. તો આની શક્યતા 8. આ બધાની તો એક જ. હા ભાઈ, ચલો, આ સ્થાનની શક્યતા 9. કોણ ન મુકાય? 3 મૂકો તો 3 વાર થઈ જાય. આ 1, આ 1. ઓકે, ચલો હવે ટોટલ અહીંયા વિચારો તો ટોટલ થશે 9 પ્લસ 8 પ્લસ 1 એટલે 18. આ ટોટલ થઈ જશે 18. ખ્યાલ આવ્યો? ચલો, હવે ત્રીજો ક્વેશ્ચન આવો પૂછી શકે. 3 એક પણ સ્થાન પર ન આવે. એક પણ સ્થાન પર ના આવે. ઓકે, તો આ રીતે ગણી શકો. એમાં તો એક જ શક્યતા થશે ભાઈ, એકમ, દશક અને 100.
ઓકે, તો તમે આ રીતે ગણી શકો. ચલો, આની શક્યતા 8. ટોટલ તો 10 જ. 0 અહીંયા ન લેવાય અને અહીંયા 3 પણ ન લેવાય. આ બે ન લેવાય. 0 લો તો 2 અંકની થઈ જાય અને 3 લેવાની જ ના પાડી છે. આની શક્યતા 10, પણ 3 લેવાની ના પાડી છે એટલે 9. અહીંયા 3 નહીં લેવાય. આની પણ 9, અહીંયા પણ 3 નહીં લેવાય. તો 8 ગુણ્યા 9 ગુણ્યા 9, ઓકે, એટલે 81 ગુણ્યા 8, એટલે આ થશે 81 ગુણ્યા 8, એટલે 8,648. ઓકે, કોપી કરી લો.